ભગવાન વામન રૂપમાં બલિ મહારાજના દ્વાર પર આવ્યા. તો એ સમયે બલિ મહારાજનો યજ્ઞ ચાલતો હતો અને ભગવાને બલિ મહારાજ પાસે 3 ડગલા ભૂમિનું દાન માંગ્યું. અને બલિએ જ્યારે આપવાનો સંકલ્પ કર્યો તો ભગવાન એ જ સમયે વિરાટ રૂપ ધારણ કરીને ઉપરના એક પગમાં ઉપરના બ્રહ્મલોક સુધીના બધા જ લોકોને માપી લીધા અને બીજા ચરણમાં નીચેના પાતાળલોક સુધીના બધા જ લોક માપી લીધા અને ત્રીજા ચરણમાં બલિ મહારાજને આત્મસાત એની ઉપર રાખીને એને પણ અપનાવી લીધા. અને પછી ભગવાને બલિ મહારાજને સૂતલ લોકમાં મોકલી દીધા. ભગવાન ત્યાં કહે છે, બલિ તમારે ઇન્દ્ર થવું છે, આવતા મન્વંતરમાં હું તમને ઇન્દ્ર બનાવીશ અને એ સમયે તમે ઇન્દ્ર બનશો, સાક્ષાત હું તમારી સાથે તમારી રક્ષા કરવા માટે ઊભો રહીશ. અને ત્યાં સુધી તમે સૂતલ લોકમાં જાઓ. સૂતલ લોકમાં એટલું સંપત્તિ, એટલી ઐશ્વર્ય, ત્યાંનો વૈભવ એવો છે કે દેવતાઓ પણ સૂતલ લોકની કામના કરે છે, પણ એની માટે દુર્લભ છે. તો ભગવાને બલિ મહારાજને સૂતલ લોકમાં મોકલી દીધા. અને પછી અહીંયા બલિ મહારાજના ગયા પછી ભગવાન અસુરોના ગુરુ શુક્રાચાર્યજીને કહે છે કે હે ભૃગુવર, તમારા શિષ્ય બલિનો આ યજ્ઞ અધૂરો રહી ગયો છે અને શિષ્યનું અપૂર્ણ કાર્ય પૂરું કરવું આ ગુરુની જવાબદારી છે. તો હવે આ યજ્ઞ જે અધૂરો રહ્યો છે એને તમે પૂરો કરો. અને એ સમયે શુક્રાચાર્યજી જે જવાબ આપે છે, શુક્રાચાર્યજી એક એવા મહાપુરુષ છે કે આ વિશ્વ બ્રહ્માંડમાં એકમાત્ર ઋષિ છે કે જેમની પાસે મૃત સંજીવની વિદ્યા છે, મરેલાને જીવિત કરી શકે. દેવગુરુ બૃહસ્પતિજી પાસે પણ આ વિદ્યા નથી, અથવા તો બ્રહ્માંડમાં કોઈ પણ પાસે નથી, માત્ર શુક્રાચાર્યજી. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન પોતાની વિભૂતિ ગણાવતા કહે છે, કવિનામ કૃષ્ણા, વિદ્વાનોમાં, બુદ્ધિમાનોમાં, પંડિતોમાં હું શુક્રાચાર્ય છું. અને એ શુક્રાચાર્યજી જ્યારે ભગવાન વામને કીધું કે તમારા આ શિષ્યનો અધૂરો યજ્ઞ તમે પૂરો કરો, એ સમયે શુક્રાચાર્યજી જે વાત કરે છે, કહે છે કે હે પ્રભુ, અહીંયા એકથી મોટા એક ઋષિઓ બેઠા છે, એકથી મોટા એક બ્રાહ્મણો બેઠા છે અને અમને લોકોને સંસારમાં કોઈ યજ્ઞ માટે બોલાવે, કોઈ અનુષ્ઠાન માટે બોલાવે, કોઈ વ્રતની પૂર્ણાહુતિ માટે બોલાવે, કોઈ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન ઇત્યાદિ વિધિઓ કરવા માટે બોલાવે અને એ વિધિઓ કરીને, હે પ્રભુ, અમે જાણીએ છીએ કે જગતનું કોઈ પણ સંસારનું કાર્ય કરવામાં આવે, ચાહે વૈદિક હોય ચાહે લૌકિક હોય, પણ એમાં કાંઈ ની કાંઈ ત્રુટિ, કાંઈ ની કાંઈ ખામી રહી જ જાય. ગમે એટલી સાવધાની રાખવામાં આવે છતાં મંત્રતસ તંત્રતસ છિદ્રમ દેશ કાલહાર્હ વસ્તુતઃ. ઘણી વખત મંત્રોના ઉચ્ચારણમાં કંઈક ત્રુટિ રહી જાય, ઘણી વખત શાસ્ત્રની વિધિ વિધાન પાલન કરવામાં કંઈક કમી રહી જાય, દેશ અર્થાત સ્થાનમાં પણ ઘણી વખત કાંઈ ત્રુટિ રહી જાય, કાલ સમય પણ ચૂકાઈ જાય, સમયમાં પણ આગળ પાછળ થઈ જાય, પૂજનની જે સામગ્રીઓ છે એમાં ઘણી વખત કંઈક અશુદ્ધિ આવી જાય. તો મંત્રતસ તંત્રતસ છિદ્રમ દેશ કાલહાર્હ વસ્તુતઃ સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તનમ તવ. પણ શુક્રાચાર્યજી કહે છે, પ્રભુ, અમે લોકો જ્યાં જ્યાં જઈએ છીએ, કોઈ યજ્ઞ હોય કે કોઈ અનુષ્ઠાન હોય કે કોઈ પૂર્ણાહુતિ હોય, કોઈ શ્રાદ્ધ, પિંડદાન, કોઈ પણ વસ્તુ હોય, એ કર્મ કરાવ્યા પછી એના અંતમાં એ કાર્યમાં, એ સત્કર્મમાં જે કાંઈ પણ ખામી રહી ગઈ હોય, દોષ રહી ગયો હોય, કોઈ છિદ્ર રહી ગયું હોય, તો એના નિવારણ માટે શું કરીએ છીએ? નામ સંકીર્તનમ તવ, તમારા મંગલમય નામનું સંકીર્તન કરીએ છીએ. કારણ કે તમારા નામનો મહિમા વેદોએ, શાસ્ત્રએ એવો ગાયો છે કે કોઈ પણ સાધનમાં કાંઈ ત્રુટિ રહી ગઈ હોય, કાંઈ ખામી રહી ગઈ હોય, તો એ તમારા નામના બળેથી પૂર્ણ થઈ જાય છે. અને એટલા માટે
શુક્રાચાર્યજી કહે છે પ્રભુ નામ સંકીર્તનમ તવ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ. જેટલા પણ છિદ્રનો અર્થ છે કંઈક ત્રુટિ દોષ અપૂર્ણતા રહી હોય, એ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ, એ બધા જ છિદ્રોને દોષોને હટાવી દેશે. કોણ? નામ સંકીર્તનમ તવ. તો એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. તો આપણે પરમ પૂજ્ય નાગજી દાદાની આજ અંતિમ વિધિમાં બેઠા છીએ. તો 10-12મું છે આજ. 12 દિવસ સુધી એની પાછળ જે કાંઈ પણ આપણે દાન પુણ્ય કર્યા હોય, અથવા તો જે શાસ્ત્રની વિધિ પૂજન ઇત્યાદિ પિંડ ઇત્યાદિ જે કર્યું હોય, તો સ્વાભાવિક છે કળયુગનો પ્રભાવ છે, તો કાંઈક ને કાંઈક ખામી, કાંઈક ને કાંઈક દોષ તો રહી જ જાય. હવે સતયુગના જે ઋષિ શુક્રાચાર્યજી, ભગવાન જેને પોતાની વિભૂતિ ગણાવે છે, એ મહાપુરુષ કહેતા હોય કે કોઈ પણ અનુષ્ઠાનના અંતમાં એમાં ખામી હોય એને પૂર્ણ કરવા તમારા નામનું કીર્તન કરીએ છીએ. તો કળિયુગમાં તો એ ક્યાંથી પૂરું થવાનું? તો એટલા માટે આજે આપણે અહીંયા આયોજન રાખ્યું કે ભાઈ આજ અંતિમ દિવસ છે, તો આ વિધિ ઇત્યાદિમાં કાંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ભગવાનનું નામ એવું મંગલમય છે, બધી જ વિધિઓને પૂર્ણ કરી નાખશે, બધી જ ત્રુટિઓને સમાપ્ત કરી નાખશે. અને પદ્મ પુરાણમાં તો ત્યાં સુધી ભગવાન વેદવ્યાસજીએ લખી નાખ્યું. અને અન્ય યુગોમાં યોગના સાધન, અષ્ટાંગ યોગના સાધનો કરવા છતાં પણ જે ફળ નહોતું મળતું, ન સમાધિના હજારો લાખો વર્ષ સુધી સમાધિમાં બેસવા છતાં પણ જે ફળની પ્રાપ્તિ નહોતી થતી, તત્ફલમ લભેત સમ્યક કલો કેશવ કીર્તનાથ. એ જ ફળ પ્રાપ્ત થાય છે, એ પણ સમ્યક પરિપૂર્ણ રૂપથી. કઈ રીતે? કલો કેશવ કીર્તનાથ. કલયુગમાં ભગવાન કૃષ્ણના નામના સંકીર્તન માત્રથી અન્ય યુગોમાં હજારો વર્ષની તપસ્યા, મોટા મોટા યોગના સાધનો, હજારો લાખો વર્ષની સમાધિથી પણ જે ભગવાનની પ્રાપ્તિ નહોતી થતી, જે ફળ નહોતું મળતું, તત્ફલમ, એ જ ફળ લભેત પ્રાપ્ત કરે છે જીવ સમ્યક કલો કેશવ કીર્તના. કળિયુગમાં માત્ર ભગવાનના નામના કીર્તનથી